જય સ્વામિનારાયણ. આજનું વતનામૃત છે ગરડા મધ્યનું 7મું. મહારાજને મોટા મુક્તોએ બાપાશ્રીએ તેમ વાત કરી કે જેને જેને શ્રીજી મહારાજનો યોગ થયો, શ્રીજી મહારાજ ઓળખાયા, એમના મુક્તો ઓળખાયા, એમના માટે તો સંવત 1837 થી શરદ ઋતુ બેઠી. અને એમાં પણ શ્રીજી મહારાજનું જેવું છે એવું તત્વજ્ઞાન શ્રીજી મહારાજના સંકલ્પથી નાદીમાં મુકરત બાપાશ્રીએ સમજાવ્યું. અને કોઈ પણ વચનામૃત લઈએ તો મહારાજનો એક જ સિદ્ધાંત છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય કે ભક્તિ, કોઈ પણ વાત એના દ્વારા શ્રીજી મહારાજની મૂર્તિમાં કેન કેન પ્રકારે જીવો જોડાય, એમાં જ આગળ વધે. મહારાજને મોટાનો એક જ ઓબ્જેક્ટિવ, એક જ ગોલ, ભગવાનને જીવો પામે. આ વચનામૃતમાં ભગવાનના ભક્તને, મુમુક્ષુને ભગવાનની ઓળખાણ થઈ, ભગવાનનો નિશ્ચય થયો, ભગવાનના પંચવર્તમાન રૂપી નિયમમાં પણ રહે. પણ મધ્યના 31માં વચનામૃતમાં મહારાજે કીધું કે એ જે ભગવાન છે તે જીવને પ્રકાશાને અર્થે સુપ્ત રૂપ માયા થકી પર રહ્યા થકા જીવને વિશે સાક્ષી રૂપે રહ્યા છે. મહારાજ કે ભગવાન તો સર્વેમાં રહ્યા છે. અને ભગવાન કોણ? મહારાજ કે પ્રગટ થયા પછી ખબર પડી કે સર્વના કારણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન એક જ છે. અને એ સર્વેની વિશે સાક્ષી રૂપે રહ્યા છે. પોતાના અન્વય સ્વરૂપ તેજ દ્વારે રહે એ પણ સાક્ષી રૂપે રહ્યા કહેવાય, અને મૂર્તિમાન રહે તે પણ સાક્ષી રૂપે રહ્યા. એમ કાર્યના ચોથા વચનામૃતમાં રહસ્યાર્થમાં બાપાશ્રીએ સરસ સમજાવ્યું છે વિગતથી. તો મધ્યના 31માં મહારાજ કે જીવોને વિશે સાક્ષી રૂપે રહ્યા છે, પણ જીવને દેહ, ઇન્દ્રિયો અને વિષયનો સંગ અતિશય થયો. એને કરીને એ જીવ દેહાદિક રૂપ થઈ ગયો છે. કેટલા જન્મનો મહાવરો, કારણ કે બીજો કોઈ શબ્દ નથી, એટલે એકમાત્ર શબ્દ વપરાય છે, અનંત જન્મ. જીવને એન કેન પ્રકારે સમજાવવા માટે મહારાજે કીધું કે જેટલું સમુદ્રનું પાણી છે એટલું માતાનું દૂધ થાય. સમુદ્રનું પાણી તો અગાધ છે, છતાં પણ અનંત શબ્દ, અનંત જીવ, અનંત જન્મ. મામાએ કીધું કે જેમ ખાવું પીવું લહેર કરવીને દેહ પડે એટલે બીજો જન્મ ધરવો, એમ ભટકવાનું જે હોય કામ કર્યું છે. એટલે આટલી બધી બાહ્ય વૃત્તિ તોડીને ભગવાનમાં વૃત્તિ જોડવી, અંતર્વૃત્તિ કરવી એ સહેલી નથી. અને જેને થોડો પણ દાખલો કર્યો હોય તો ઉગી નીકળે. એમ અનંત જન્મથી આટલી બધી બાહ્ય વૃત્તિ કરી તો મહારાજ કે એને એફર્ટ્સ કરે છે, પણ જેમ જેમ વાત બનતી રહે. ભગવાનના ભક્તને તો એમ જ છે કે ભગવાનમાં જોડાવવું, ભગવાન સિવાય બીજેથી વૈરાગ્ય કરવો, અને પંચવર્તમાન યથાર્થ વર્તું, છતાં પણ કોઈ વાર એમ નથી વર્તા. મધ્યના 31માં આગળ કીધું કે ઇન્દ્રિયો, અંતઃકરણને વિષયનો અતિશય યોગ થયો છે, એને કરીને જીવ દેહાદિક રૂપ થઈ ગયો છે. એટલે મહારાજ કે એવી રીતે એને નિરંતર સ્મૃતિ નથી રહેતી, એ દોષ છે. નિરંતર સ્મૃતિ નથી રહેતી. શું પ્રોબ્લેમ છે? કે શ્રવણ કર્યું, મનન પણ કર્યું, પણ નિધિ ધ્યાસ ઓછો પડે. રાત દિવસ જે અભ્યાસ કરવો મહારાજ કે ઓછો. અને આવી રીતે મહારાજ કે જો અભ્યાસ ન થાય તો ભગવાનના સ્વરૂપની મૂર્તિનો પણ જો શ્રવણ મનન કર્યું હોય પણ નિધિ ધ્યાસ જો કરવામાં ના આવે તો મહારાજ કે 1,00,000 વર્ષ સુધી દર્શન કરે તો પણ મહારાજ કે સાક્ષાત્કાર ન થાય. એમ સાનંદપુરના 3જા વતનામૃતમાં કહ્યું. એટલે મહારાજ કે પ્રકારે આજે યોગ ની વાત કરી, પૂર્ણ યોગ, ભગવાનના સ્વરૂપમાં જોડાવું. એટલે મધ્યના 31માં મહારાજ કેવી રીતે મહારાજ કે સર્વે પોતે સાંખ્ય જ્ઞાને કરીને પોતે એમ વિચાર કરે, મારું સ્વરૂપ તો આ દેહાદિકથી રહિત, એવા મહારાજ કે ભ્રમ છે, એ ભ્રમ સ્વરૂપ પોતાનું માને. મહારાજ કે એવી રીતે નિરંતર ભ્રમનું મનન કરે, એવી જબરી વાત મહારાજ કરી. નિરંતર મહારાજ કે આવી રીતે મનન કરે તો એ બ્રહ્મના ગુણ એનામાં નિરંતર મનન કરતો શકે. મહારાજ કે બ્રહ્મનો સંગ કરે, સર્વશ્રેષ્ઠ બ્રહ્મ શબ્દનો અર્થ મહારાજ બાપાશ્રીએ સમજાયો, ભગવાનની મૂર્તિ. ભગવાનની પણ બ્રહ્મ કહેવાય. એટલે પોતાને પુરુષોત્તમ રૂપ માને એમ વાત કરી. એવી રીતે નિરંતર મનન કરતો બ્રહ્મનો સંગ કરે તો એ બ્રહ્મનો ગુણ એ જીવને છે. પણ મહારાજ કે પ્રોબ્લેમ શું છે કે આવી વાત તો સાંભળી હોય પણ નિરંતર મહારાજ તેને સ્મૃતિ રહેતી નથી, એ મોટો દોષ છે. નિરંતર સ્મૃતિ રહેતી નથી એ દોષ. તો પ્રથમના 34માં આમ તો બાપાશ્રી જયારે પોતે આ લોકમાંથી અદ્રશ્ય થવાના હતા
ત્યારે બાપાશ્રીનો પ્રસંગ છે બીજા ભાગમાં, કે કાનજી બાપા મંજી બાપાને બોલાવીને એમને કહ્યું કે હવે તમે મને આમ નહીં દેખો અને મારો ચીલો રાખજો. કે શું કે મૂર્તિથી જરાય જુદા પડશો, એને કથા વાર્તા ધ્યાન ભજન અખંડ કર્યા કરજો. આવી વાત બાપાશ્રીએ આપણા માટે કરી. મારો ચીલો રાખજો એમ કહેવાય ને, એ બાપોએ દીકરાને કહે કે મારો ચીલો આ રીતે રાખજો ભાઈ, તમે અમારા કહેવાયા છો. મોટું બ્રાન્ડ નેમ છે, જગત બાબુ મોટું બ્રાન્ડ નેમ હોય પછી એના છોકરા છે, એનો ચીલો રાખજો. એટલે મહારાજે ખૂબ સાવધાની રખાય, પોતાના મુમુક્ષુ જીવોને ખૂબ સાવધાની રખાય કે તમે ખૂબ સાવધાન રહેજો, નહીતર તમારો પગ ટકશે, એમ મધના 45માં વચનામૃતમાં કહ્યું. અને એટલે જ મહારાજે કીધું છેલ્લા ને 21માં કે જ્યાં સુધી મહારાજ પોતાને દેહરૂપ માને છે, અને જે પોતાને સત્તારૂપ નથી માનતો એને કામાદિક શત્રુ પીડ્યા વિના નહીં રહે, અને જે સત્તારૂપ થઈને ભજન નહીં કરે એનું મહારાજ કે રૂપ આ સત્સંગમાં ઉઘાડું પડ્યા વિના નહીં રહે. કેમ? કારણ કે કામ ક્રોધ લોભાદી માન અપમાન રૂપી આ બધી જ નદી છે ને, એ પુરુષોત્તમ ભગવાનને પામવા રૂપી જે સમુદ્ર ત્યાં પહોંચવા સુધી બધી આવતી હોય, એને તરવું મહારાજ કે આ પોતે સત્તા રૂપે ન વર્તે અઘરું છે. અને એમાં મહારાજી કે કરીને દેહાભિમાનને યોગ્ય કરીને ધક્કો લાગી જાય. એટલે ખૂબ સાવધાની રખાય. એટલે એવી સાવધાની વાત મહારાજ અહીંયા કરી કે ભગવાનના ભક્તને તો એમ હોય આવા સ્વભાવ રાખવા નથી, પણ રહી જાય છે એનું શું કારણ? અને રહી જાય છે તો પછી દુર્બળતા છે, તો એ દુર્બળતા કેવી રીતે ટળે એ વાતની મહારાજે ખૂબ સુંદર રીતે ત્યાં એનું વિશ્લેષણ કર્યું. સંવત 1878ના શ્રાવણ સુધી એકાદશીને દિવસ રાત્રિના સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા કચ્છના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય જે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્વભાવ રાખવો નથી. ભગવાનના ભક્ત હોય એના મનમાં તો એમ જ હોય ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્વભાવ રાખવો નથી. એટલે આ મધનું 7મું વચનામૃત છે. પણ આગળ 2 વચનામૃત આગળની વાત કરીએ, મધનું 4થું, એમાં એક પ્રશ્ન છે કે ભગવાનનો મહિમા અતિશય સમજતો હોય, એવો મહિમા સમજતો હોય કે એમ જાણે છે ગમે તેટલા પાપ કર્યા હોય, જો ભગવાનનું એક નામ લીધું હોય તો બધા પાપ બળીને એવું મહાત્મ્ય સમજતો હોય, તેને કઈ રીતે સમજે ત્યારે ધર્મમાંથી ડગાય નહીં. આવું મહાત્મ્ય સમજતો હોય પછી ધર્મમાંથી ડગવાનો પ્રશ્ન જ નથી. પણ એને સ્થૂળ દેહ કરીને યથાર્થ વર્તતો હોય તો કેમ સમજે એને આજ્ઞા વિરુદ્ધ પણ મનમાં સંકલ્પ થાય નહીં, એવા ભાવાર્થી આ પ્રશ્ન પૂછાયો. આ વચનામૃતમાં પણ એ જ ભાવ છે મધના 7મામાં. ભગવાનના ભક્તને તો મનમાં એમ જ છે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એક સ્વભાવ રાખવો. કે ભગવાનના ભજનમાં શું, મધના 4થામાં આગળ કીધું ભગવાનનો ભક્ત એમ સમજે કે આવી રીતે સમજે તો નકાય કે મારે તો અખંડ ભગવાનનું ચિંતન કરીને એકાંતિક ભક્ત થવું છે, અને જો કામાદિકને વિશે મારી વૃત્તિ જશે તો મારે ભગવાનના ચિંતવનમાં એટલો વિક્ષેપ થશે. એમ જાણીને કુમાર થકી અતિશય ડરતો રહે, અધર્મની વિશે પ્રવર્તે જ કોઈ કાળે પ્રવર્તે. એવી રીતે સમજે તો ભગવાનનું મહાત્મ્ય અતિશય સમજતો હોય તો પણ ધર્મમાંથી કોઈ કાળે પડે નહીં. મહારાજ કે ભગવાનનું મહાત્મ્ય અતિશય સમજતો હોય, આવી રીતે સમજે ને એ પ્રમાણે વર્તે, કુમાર થકી અતિશય ડરતો હોય. ભગવાનના ભક્તને મહારાજે ખૂબ સાવધાની રાખવાની. એટલે જ છેલ્લાના 9માં જાણ પ્રારૂપ જે ધરવા મહારાજે કહી દીધું કે તમે પણ સાવધાની રાખજો, આ માયા છે એ પરાભવ કરી શકે. એટલે ખૂબ સાવધાની રખાઈ દીધી કે ભગવાનના ભક્તને તો એમ છે આવો સ્વભાવ કે રાખો, પણ રહી જાય છે અયોગ્ય સ્વભાવ રહી જાય છે, તેનું શું કારણ? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને વૈરાગ્યની દુર્બળતા હોય, એને ટાળ્યાની શ્રદ્ધા હોય તોય સ્વભાવ ટળે નહીં. જેમ દરિદ્રી હોય તે ઘણો સારા સારા ભોજન ને સારા સારા વસ્ત્રની છે, પણ તે ક્યાંથી મળે? એમ વૈરાગ્યહીન હોય તેના હૃદયમાં ઈચ્છા તો હોય
પણ સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ છે. પ્રથમના 36માં કીધું કે એવા જે એકાંતિક સાધુ હોય ને, સંત હોય ને, કોઈ લૌકિક પદાર્થ હાણ વૃદ્ધિ થાય ને એને કરીને કઈ શોક કે હર્ષોક ન થાય, પણ એને જયારે ભગવાનના વર્તમાનમાં કોઈ લોભ કરે, મોટો શાહુકાર હોય ને, એ જેમાં ઉકરડામાં વીણતો કોઈ પુરુષ હોય, એને કેવો જાણે આ કંગાલ ને ગરીબ છે, એમ ભગવાનની આજ્ઞા મુજબ જેનું વર્તન ના રહી શકે, એ સત્પુરુષ ને એમ થાય કે શાહુકાર આગળ જેમ પેલો ગરીબ છે એને જેમ છે એમ વાત સમજાતી. પણ ભગવાનના ભક્તને તો એમ છે કે ભગવાનમાં ભજનમાં કેવળ દેહ કરીને જ નહીં, ભગવાનમાં વૃત્તિ રાખવી, એમાં પણ મારી વિક્ષેપ પડશે એમ મધના ચોથામાં કહી દીધું. એવું એક સ્વભાવ કોઈ રાખવો તથા અયોગ્ય સ્વભાવ રહી જાય છે, અનંત જન્મની એ જ દ્રઢતા છે, અયોગ્ય સ્વભાવ રહી જાય. એટલે છેલ્લાના 18માં કીધું કે ભગવાનનો ભક્ત હોય, ભગવાનનો યોગ થયો, સત્પુરુષનો યોગ થયો, તો પણ પૂર્વજન્મ સંબંધી જે કર્મ, એની જે વાસના, એનું બળ, એ ભગવાનનો ભક્ત થાય તો પણ ક્યાં સુધી રહે છે? એનો મતલબ એ થયો કે ભગવાનનો ભક્ત થાય તો પણ રહે છે તો ખરું પૂર્વજન્મ કર્મનું જોર તથા બળ રહે છે ખરું, પણ ક્યાં સુધી રહે? મહારાજ કે જેમ જેમ સત્પુરુષનો સંગ કરતો જાય, તેમ તેમ મહારાજ કે જેમ વાત સમજાતી જાય, નિત્યાસ કરતો જાય, એમ એમ પૂર્વજન્મ સંબંધી જે કર્મ અને વાસના, તેનું જોર મહારાજ કે નિર્બળ થતું. પૂર્વજન્મ સંબંધી જે કર્મ તથા વાસના તે જૂની થતી જાય, પછી જન્મ મરણ ભોગવાવે એવી વાસના મહારાજ કે રહે. મહારાજ કે કોઈ 10-12 વર્ષ જૂની ડાંગર હોય, જમ્યામાં તો આવે ખરી, પણ વાવે તો ઉગે નહીં. એવું સચોટ દ્રષ્ટાંત આપે. એમ મહારાજ કે વાસના જયારે જીર્ણ થાય ને, જન્મ મરણ કરાવે, એ મહારાજ કે વાસના રહે નહીં. મહારાજ કે જયારે વાસના જીર્ણ થઈ ક્યારે કહેવાય? મહારાજ કે બે પુરુષો જયારે ઢાલો તલવારો લઈને લડતા હોય, એમને એમ લડતા રહે ત્યાં સુધી બરાબર કહેવાય, બંનેમાં બળ બરાબર કહેવાય. એમાંથી એકનો પણ પગ જો પાછળ હટે તો મહારાજ કે હાર્યો કહેવાય. એમ ભગવાન સંબંધી સંકલ્પ વિકલ્પ એ વિષય સંબંધી સંકલ્પને જો હટાવી દે તો મહારાજ કે વાસના જીર્ણ થઈ એમ કહેવાય. એમાં પાછું ગોપાલ સ્વામીએ લોયાના 16મા વચનામૃતમાં કહી દીધું, વાસના જીર્ણ કહેતા ઊંધી થઈ છે, પણ નિર્મૂળ નથી થતી, તેનું શું કારણ? મહારાજ કે આ જે ધડતા નથી, ત્યાં જેમ વૈરાગ્યની દુર્બળતા કીધી, એટલે વિકાર ધરતા નથી. એવી રીતે મહારાજ કે પ્રકૃતિના કાર્યને વિશે અનાસક્ત એવો વૈરાગ્ય, આત્મનિષ્ઠા રૂપ એવું જ્ઞાન, બ્રહ્મચર્યાદિક ધર્મ અને મહાત્મ્ય સહિત ભક્તિ. મહારાજ કે 4માં જેટલી ન્યૂનતા રહે કે મહારાજ કે વાસના નિર્મૂળ નથી થતી, ને 4ની દ્રઢતા થાય તો વાસના નિર્મૂળ થઈ જાય. એટલે અહીંયા કીધું કે વૈરાગ્યની દુર્બળતા હોય, પણ આ વૈરાગ્ય કેવો? મહારાજ કે જ્ઞાને સહિત થાય. તો પ્રથમના 73માં નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે આવી રીતે જે વર્તાય છે, ભગવાન સિવાય બીજેથી વાસના ટળે, નિર્વાસની ખવાય છે, એનું કારણ તે આ વાત સાંભળવી તે છે કે વૈરાગ્ય છે? કારણ કે વૈરાગ્ય કરીને પંચવિષયમાંથી પ્રીતિ ટળે છે. એટલા માટે સારંગપુરના પહેલામાં એ મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે, ચિતમ જગત કે મનોહિય ને, એ વાત કર્યા પછી મુક્તાનંદ સ્વામી પૂછ્યું, પંચ વિષય જીતાય છે તે વૈરાગ્ય કરીને જીતાય છે કે બીજો કોઈ ઉપાય છે? તો એ કેવળ એકલા વૈરાગ્યને મહારાજે ઘણી બધી જગ્યાએ આત્મનિષ્ઠા, શ્રીજી મહારાજના મહાત્મ જ્ઞાન રૂપ જે નિશ્ચય રૂપી ભક્તિ, એની કમ્પેરિઝનમાં ઘણું ગૌણ કરી દીધું. એકલો વૈરાગ પ્રથમના 73માં નિત્યાનંદ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં મહારાજે એમ કીધું કે વૈરાગ્ય એકલો ટકી શકે નહીં. બાપાશ્રીએ પણ વાતોમાં ખૂબ સુંદર વાત કરી છે કે વૈરાગ્યનો પત્તો જણાય છે, ખાધા પીધામાં કંટ્રોલ હોય, વિષયમાં કંટ્રોલ હોય, બધી, પણ આત્મનિષ્ઠાનો પત્તો જણાતો નથી. કારણ કે આત્મનિષ્ઠા કહેવાય માસ્ટર કે મહારાજ આત્મનિષ્ઠા પર ખૂબ ભાર આપે. સારંગપુરા પહેલામાં ત્યાં એ જ વાત 17માં આત્મનિષ્ઠા અને મહિમા એને કરીને મહારાજ કે વૈરાગ્ય એ મહારાજ ટકે. નહીતર તો મહારાજ કે ચટકી લાગીને પાછી ઉતરી જાય. તો કાર્યના 7મા વચનામૃતમાં કીધું કે ધોબીનો કૂતરો ઘાટનો ને વાટનો ને એ પુરુષ ઉભય ભ્રષ્ટ થાય. વૈરાગ્ય ઉદય થયાનું શું કારણ છે?
પ્રશ્ન જે છે એના ઉત્તરમાં મહારાજ આવી વાત કરી કાર્યના સાતમામાં કે સતુ સછાસર થકી મહારાજ કે વાત સાંભળીને ચટકી લાગે પછી મહારાજ કે કોઈ કાળે ઉતરે નહીં તો એ વૈરાગ્ય મહારાજ એને પાર પાડે નહીં તો ખુવાર એટલે એકલો વૈરાગ્ય મહારાજ કે ટાંકી શકતો નથી. પછી મહારાજ કે તો એમ સમજે કે પેલા આત્મનિષ્ઠા હોય કે હું તો આત્મા છું, સચ્ચિદાનંદ રૂપ છું, હું ક્યાં ને પિંડ બ્રહ્માંડ ક્યાં, મારા ઈષ્ટદેવ જે પુરુષોત્તમ ભગવાન તો સર્વના કારણ એવા અનંત કોટી બ્રહ્માંડના કારણ જે અક્ષર એ થકી પણ હર્ષે એવા ભગવાનને પામીને આવા નાશવંતનું શું ઈચ્છા રાખું. એવી રીતે મહારાજ કે જ્ઞાને સહિત આવા જ્ઞાને સહિત જે વૈરાગ્ય મહારાજ કે એ વૈરાગ્ય કોઈ કાળે પ્રજ્વલિત થકો સદા રહે પણ કોઈ કાળે ન્યૂન ન થાય. પછી મહારાજે કીધું કે જેમ અગ્નિ હોય ને ઉપરથી વરસાદ પડે તો અગ્નિ ઓલાઈ જાય, વડવાળો અગ્નિ છે એ સમુદ્રમાં રહ્યો થકો પણ ઓલાતો નથી. મહારાજ કે અમારું જે વૈરાગ્ય છે ને એ વડવાળ અને વીજળીના અગ્નિ જેવો છે, કોઈ કાળે ઓલાય નહીં. પોતાને વિશે પોતાના મુક્તની સ્થિતિની વાત કરે એને તો ઓલાવવાનો કોઈ પ્રશ્ન જ નથી. એટલે આ જ્ઞાને સહિત વૈરાગ્યની મહારાજે ખૂબ ધરતા કરાવીને એની ખૂબ વાત કરી કે આ જ્ઞાને સહિત આવી વૈરાગ્ય હોય મહારાજ એટલે એકલા વૈરાગ્યની મહારાજે ન્યૂનતા બતાવી છે આત્મનિષ્ઠા ભગવાનના મહાત્મ્યની સામે, અને કેવળ આત્મનિષ્ઠાની પણ ભગવાનના મહાત્મ્યની સામે ન્યૂનતા બતાવી. તમને 61માં કહી દીધું કે આત્મનિષ્ઠા અંત તમે કેટલી સહાય કરે. મહારાજ કે આત્મનિષ્ઠા અંત તમે કાંઈ કામ આવતી નથી, આવો શબ્દ અંતે તો ભગવાનની જે ઉપાસના મહારાજ કે એ જ કામમાં આવે. પણ આત્મનિષ્ઠા કામમાં શું આવે છે? 32માં કીધું કે ભગવાનની મહાત્મ્ય ભક્તિ કરી હોય, ધ્યાન ભજન કર્યું હોય, આત્મનિષ્ઠા વૈરાગ્ય દ્રઢ ન કર્યા હોય, એને કરીને ભગવાન સિવાય બીજે વિષય વાસનામાં કે દેહ ગેહાદિમાં વૃત્તિ ન રહી જાય, એને કારણે ભગવાન એવા ભક્તને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય પ્રેરે છે. આ એની જરૂરિયાત. પણ પ્રાપ્તિ જે છે એ પ્રાપ્તિ મહાત્મ્ય સહિત ભક્તિ ઉપાસના એને કરીને એની સરખામણીમાં બીજું બધું કરી દીધું. એટલે જ કેવળ વૈરાગ્ય નહીં, એમ કે મહાત્મ્ય જ્ઞાને સહિત વૈરાગ્ય, અને એ મહાત્મ્ય જ્ઞાને સહિત વૈરાગ્યમાં બધા જ સાધન આવી જાય છે. મહાત્મા જ્ઞાને સહિત જે ભક્તિ એટલે વડતાલના ત્રીજામાં પણ કીધું કે આપણા સંપ્રદાયમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ચારે સાધન યુક્તો એવા એકાંતિક મહારાજ એ આપણા સત્સંગમાં મોટેરો કરવા જેવો છે. ને એ ચાર ના હોય એક એવું કેવું સાધન છે એક હોય તો એ ત્રણ એના પેટામાં મહારાજ કે જો એક મહાત્મ્ય સહિત ભક્તિ હોય, અતિશય મહાત્મ્ય સહિત ભક્તિ. તમે કીધું કે ચાર સાધન કેમ કીધા શાસ્ત્રમાં? મહારાજ અતિશય મહાત્મ્ય સહિત ભક્તિ હોય તો બીજા ત્રણ ગૌણ હોય તો એના પેટામાં આવી જાય. એટલે એ મહારાજે મહાત્મ્ય જ્ઞાને સહિત કોઈ પણ સાધન વૈરાગ્ય આત્મનિષ્ઠા એની ખૂબ દ્રઢતા કરવાની કીધી. ભગવાનના ભક્તને તેમ હોય આવું રાખવું નથી પણ થઈ જાય. એટલે તો એના પહેલા વચનામૃતમાં મોટા શિવાનંદ સ્વામીનો પ્રશ્ન કે ભગવાનનો નિશ્ચય સંપૂર્ણ હોય. આ બધા શબ્દો કેવા વચનામૃતમાં છે કે ઉપર છલું હોય એમ પણ નથી, છતાં પણ મહારાજ કે કલ્યાણની હા કેમ નથી પડતી, કૃતાર્થ પણ કેમ નથી મનાતું, એવો છે. એટલે મહારાજ કે કામ ક્રોધ લોભ મોહાદિક સત્વે કરીને જેનું અંતઃકરણ દગ્ધ વર્તું હોય તેને નિશ્ચય છે તો પણ કૃતાર્થ પણ મનાય. પછી પાછો તરત પ્રશ્ન ધ્યાન સ્વામીનો કે કામાદિક શત્રુ કેમ ટળે? એફર્ટ્સ કરવાની વાત આવી. આ વચનામૃતમાં પણ બીજો પ્રશ્ન છે. દરિદ્ર હોય સારા સારા ભોજન છે ક્યાંથી મળે? એમ વૈરાગ્યહીન હોય તેને હૃદયમાં ઈચ્છા તો હોય પણ સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ, ઘણા દુર્લભ. એટલે એના પહેલામાં આગળ કીધું મહારાજ કહે કે કામાદિક શત્રુ ઉપર જો વેર બુદ્ધિ રાખે, ટાળવાનો મહારાજ કે નિત્ય અભ્યાસ કરે, સંતોને એનું બળ લઈને મહારાજ અભ્યાસ કરે તો મહારાજ કે કામાદિક ટળે. મહારાજ કે કામાદિક ટળે. સારંગપુરના 18માં અમરાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે ભગવાનના ભક્તને કામાદિક શત્રુ હોય ટળે કે ન ટળે? મહારાજ કે કોના ટળે? તો જેમ વાણીઓ હોય ને એ પોતે નામું માડી રાખે, વેપાર કરે એનું નામું માટે. જે દિવસથી સત્સંગ થયો મહારાજ કે એનું વિચાર કરે ભગવાન ઓળખાયા એ પહેલા કેટલી વાસના હતી હવે કેટલી છે, વર્ષો વર્ષ મહારાજ સરવાળો કરે, મૂર્ખ વાણીઓ જેમ નામ ના માડે એમ ના કરે તો મહારાજ કે એના કામાદિક આવે. એટલે લોયાના
પહેલાની વાત આપણે કરી એવો જ પ્રશ્ન પ્રથમના 78માં 15મો પ્રશ્ન વેદાંતાનંદ સ્વામીનો, કે પ્રથમ કોઈ હરિભક્તને ગોબરું સરખું વર્તાણું હોય તે કેમ કરે તારે ભગવાનને સંત રાજી થાય? ગોબરું વર્તાણું હોય એટલે આવી રીતે આજ્ઞા સંકલ્પ થઈ ગયા હોય, અથવા વર્તમાનમાં કઈ ખામી હોય, પ્રાયશ્ચિત તો કરી નાખે, પણ આજ્ઞા વિરુદ્ધ જે સંકલ્પતા હોય એની પણ દાજ થાય ભગવાનના ભક્તને. એટલે મહારાજ કહે પ્રથમ તો એમ કરે કે જે સ્વભાવે પોતાને ફજેત કર્યો હોય એ સ્વભાવ ઉપર અતિશય વેર બુદ્ધિ રાખીએ ત્યારે તો મહારાજ કે જેને જે સંગાથે વેર હોય એ તો સર્વે જગતના જાણ્યામાં આવે, અને પછી સંતના પણ જાણ્યામાં આવે, અને સંત આપણા પક્ષમાં ભણીએ. મહારાજ કેવો જબરદસ્ત સચોટ ઉપાય બતાવે. એક સેલ્ફ ઇવેલ્યુએશન માટેની જ આ બધી વાત છે. આ એક એક પ્રશ્ન પૂછાયા છે, તું સેલ્ફ ઇવેલ્યુએશન માંગી લે છે. આપણે આપણો વિચાર કરીએ તો આપણને ખબર પડે કે આપણે કઈ સ્થિતિમાં છે, અને મહારાજને રાજ્ય કરવા આપણે એમ પૂજ્ય મામાએ કીધું એમ છેલ્લા શ્વાસ સુધી પાત્ર થવાના જે ઉપાય કરવાની વાત છે એની બધી આ વાત છે. ભગવાનના ભક્તને એમ જ છે કે આવું રાખવું નથી પણ રહી જાય છે, એની આ બધી વાત. એમાં કસર છે. છેલ્લાના 28માં કીધું ને કે ભગવાનના ભક્તને શ્રી ધન દેહાભિમાન સ્વભાવ, એમાં જે કાચપ છે તે મોટા સંતને સમાગમ કરીને કાચપની વાત છે. એટલે આ બધી જુદી જુદી જગ્યાએ કાચપ ટાળવાની વાત કરી. એટલે પ્રથમના 78માં વેદાંતાનંદ સ્વામીના પ્રશ્નમાં મહારાજ કહે છે કે ભગવાનના સંત જયારે જાણે કે આ હરિભક્ત પોતાના સ્વભાવ પર વેર બુદ્ધિ રાખે છે ત્યારે આપણા પક્ષમાં ભળીને જે રીતે સ્વભાવ ટળે એની વાત કરે. એવી રીતે મહારાજ કહે એ સ્વભાવનું મૂળ ઉખડી જાય એવો ઉપાય એની કરવો. મૂળ ઉખાડવા સુધીની મહારાજ એફર્ટ્સ કરવાની વાત કરે. બહુ જબરી વાત કરે. અને પરમેશ્વરની સંત એની કૃપા પછી થાય છે એવો શબ્દ આ વચનામૃતમાં પણ કીધો છે, અને પ્રથમના 78માં પણ મહારાજ આગળ વાત કરે. બહુ જબરી વાત છે. આનું મનન કરવા જેવું છે કે આપણે ઘણી વાર સત્સંગમાં પણ પુરુષ પ્રયત્ન અને કૃપા એની વાત થાય છે, અને કૃપા તો સરખી જ વરસે છે. કે મામાએ પણ કીધું કૃપા તો સમગ્ર બ્રહ્માંડના જીવો પર વરસે છે. આવી વાત, આટલી બધી વાત મામાએ કરી દીધી. 60 શતાબ્દી મહોત્સવનો જે કાર્યક્રમ હતો એમાં પણ જે મામાએ વાત કરી હતી કે આ મહોત્સવ કોઈ એક બે જીવો કે કેવળ સત્સંગના જીવો માટે છે એવું નથી. આ તો સારા બ્રહ્માંડના જીવો માટે છે, કારણ કે ભગવાન તો બધાના માટે છે. પણ જેવી ફળદ્રુપ જમીન ત્યાં વરસાદ વિશેષ વરસે એમ વાત છે. એટલે પાત્રતાના અભાવે થઈ શકતું નથી. મહારાજે કીધું કે જ્યારે સ્વભાવનું મૂળ ઉખડી જાય એવો પ્રયત્ન કરે, એવો પ્રયત્ન મહારાજને કરવો. પછી મહારાજે ખૂબ અગત્યની વાત, અને મહારાજ કે જ્યારે સ્વભાવ ઉપર એવી વેર બુદ્ધિ રાખે છે અને મૂળ ઉખડી જાય એવો ઉપાય કરે છે, અને હરિને હરિજનની પૂર્ણ દયા થાય છે. વસ્તુ પહેલા દયા નથી થતી, મૂળ ઉખડી જાય ત્યાં સુધી ઉપાય કરે છે. વિચાર કરીએ. પણ પૂર્ણ દયા શું થાય છે? પ્રથમનો 58 બીજો પ્રશ્ન છે કે આનંદાનંદ સ્વામી જે સંવાદ છે બહુ જબરદસ્ત, કે એ જે વિકાર કામાદિક શત્રુઓ એ વિકાર ક્યારે ટળે? મહારાજ કે અતિશય જે મોટા સંત રાજી થાય ને તો ગમે તેવા વિકારો તે નાશ પામે, અને ગમે તેવું પ્રારબ્ધ રૂઢા પ્રારબ્ધ રૂઢા થાય, ગમે તેવું માથે વિઘ્ન આવનારું હોય તે નાશ પામે, રંક હોય તે રાજા થાય. આવી બધી ઉપમા આપી. પછી આનંદાનંદ સ્વામીનો પ્રશ્ન છે આવું બધું ક્યારે થાય? કે સંત રાજી થાય તો થઈ જાય, અતિશય મોટા પુરુષ રાજી. પણ કેમ કરે તો મોટા પુરુષ રાજી થાય? બીજો તરત પ્રશ્ન ત્રીજો આનંદાનંદ સ્વામીનો. મહારાજ કે પ્રથમ તો એમ કરે કામ ક્રોધ લોભ મોહાદિક તત્વો થકી રહિત વર્તે, પોતાને માન ટળે ભાવે વર્તે. માન હોય તો ખરું પણ જણાવવા દે એમ માન ટળે ભાવે વર્તે, અને દેહ કરીને સર્વે નમતો રહે, ભગવાનની આજ્ઞામાં દ્રઢ રહે, સંતની પરિચર્યા કરે, અરે સંત રાજી થાય. રહસ્યાર્થમાં એક જ પ્રશ્ન છેલ્લો છે જબરો અગત્યનો, કે પ્રથમ એમ કીધું કે મોટા સંત રાજી થાય તો કામાદિક ટળે. પછી એમ કીધું કે પોતે કામાદિક ટાળે તો મોટા સંત રાજી થાય. આજે કોન્ટ્રાવર્સી એની વાત બાપા ખૂબ સરસ કરી કે સ્થૂળ દેહ કરીને કામાદિક નું કયું કરે નહીં તે ત્યાગ કરવો છે. આ બહુ જ જબરી વાત. સ્થૂળ દેહ કરીને યથાર્થ વર્તે. બાપાશ્રીએ પણ કીધું 102 વાતમાં પહેલા ભાગની સારંગપુરનું 11મું વચનામૃત વંચાતું હતું.
પાંચ સાધનની દ્રઢતા કરવાની વાત આવી. બાપાશ્રી કે આજ તો આ પાંચ સાધન પણ સિદ્ધ ન કર્યા હોય, ઉપશમ અવસ્થા પણ ના આવી હોય, તો પણ જો સ્થૂળ દેહ કરીને વર્તમાન પાડે તો એનું કલ્યાણ અમારા હાથમાં છે. આ શબ્દ બાપાશ્રીના એક અને બીજી વાત વિચાર કરીએ. આટલી બધી એમ કહેવાય ને કે કન્સેશન મોટા મુક્તો એ કાંઈ બાકી રાખે. અને જેતલપુરના પાંચમા પણ કહી દીધું કે ભગવાનના ભક્તને જે સુખ દુઃખની પ્રાપ્તિ થાય છે, અને મહેનત કરી કરીને મરી જાય, ધન સમૃદ્ધિની હાનિ થાય છે, મહેનત કરી કરીને મરી જાય છે તો દરિદ્રી જેવો કેમ રહે છે? મહારાજ કે ભગવાન ભજ્યામાં જેટલી કસર છે એટલી સર્વે ક્રિયાની વિશે બરકત થતી. પ્રોબ્લેમ શું છે? ભજન ઓછું પડે છે. એટલે ભજન ઓછું પડે છે એટલે મહારાજ આ તકલીફ છે, કાચપ છે એની વાત. એટલે પ્રથમ 78માં આગળ વાત કરી વિદ્યાનંદ સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં કે હરિને હરિજનની જયારે પૂર્ણ દયા થાય છે ત્યારે કામાદિક સત્વો ટળી જાય છે અને કલ્યાણની માર્ગે ચાલવાની સામર્થ્ય વધે છે. પોતાના જે કામાદિક છે ને ક્ષીણ પડી જાય. શું ક્ષીણ પડી જાય? તો કે પ્રથમના 58માં જે ઉત્તર આપણે બાપાશ્રીએ કર્યો એની વાત સમન્વય કરીને કે સ્થૂળ દેહ કરીને યથાર્થ વર્તે. પહેલા પ્રથમ અમે તો ભૂરો સ્વભાવ હતો, એના પર વેર બુદ્ધિ રાખે. કેવી વેર બુદ્ધિ? એનો ગોલ શું? કે મૂળ ઉખડી જાય એવી વેર બુદ્ધિ. એવા એફર્ટ પોતાનાથી થવાનું જ નથી, થાય છે કૃપાથી. પણ ક્યારે કૃપા થાય છે એના માટે આ વાત કરી કે હરિને હરિજનની પૂર્ણ દયા શબ્દ છે. પૂર્ણ દયા ક્યારે થાય છે? તો મહારાજ આવી રીતે વેર બુદ્ધિ રાખીને એનો મૂળમાંથી સ્વભાવ ઉપડી જાય એવો ઉપાય કરે, એના પર ભગવાનને સંતની કૃપા થાય છે. પછી એની દયાથી એ કરી જાય છે. એ જ વાત આ પોતાના સ્વામીનો બીજો પ્રશ્ન છે મધ્યના 7માં, એની વાત મહારાજે કરી. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જેને વૈરાગ્ય ન હોય તે શું ઉપાય કરે ત્યારે વિકાર ટળે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે વૈરાગ્યહીન હોય એ તો કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે. કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે. એ સેવા કેવી રીતે કરે એની જે મહારાજે વાત કરી છે પ્રથમના 72માં, અને એનું જે અદ્ભુત વિશ્લેષણ બાપાશ્રીએ રહસ્યાર્થમાં કર્યું છે એ આપણે હમણાં વાત કરીએ. મહારાજ કે પ્રથમ કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે. મંડવાની વાત કરી. આમ કોઈને કહીએ ને આ મંડ્યો છે, મંડી જ પડે છે, ભાઈ ધીરજ રાખ એમ કહીએ ને કોઈ વાર લોકમાં, તો મંડવાની વાત ક્યારે કે રિપીટેટિવલી પાછળ પડી જવું, એના આ લોકોની દ્રષ્ટિએ આમ શબ્દોની ભાષામાં એમ કહેવાય કે મંડવા. વિચાર કરવા જેવો છે કેવી મંડવાની વાત કરે. તો મોટા સંતો તેની અતિશય સેવા કરે, પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો. પછી શબ્દ શું છે? બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ. પછી પરમેશ્વર તેને કૃપા દ્રષ્ટિએ કરીને જોવે. જે આ બિચારો વૈરાગ્ય રહિત છે, એના કામ ક્રોધાદિક બહુ પીડે છે, માટે એના એ સર્વે વિકાર ટળો તો તત્કાળ ટળી જાય. મહારાજને મોટા સંતો ઉભા છે. મોટા સંત એટલે જ કહે છે કે એક ડગલું ચાલે તો ભગવાન 10 ડગલું ચાલે. જે મામાએ વાત કરી કે એ શોધે છે જીવન, અહીંયા પોતે પ્રગટ થાય છે એવા મુમુક્ષુ જીવો માટે, તેમજ બીજાને પણ કલ્યાણના માર્ગે ચલાવવા માટે એ શોધીને આપણે એને સન્મુખ કરે. એવા દયાળુ એ જ્યાં પ્રગટ થવાના હોય ત્યાં આપણને જન્મ ધરાવે, એન કે પ્રકારે એનો યોગ કરાવી આપે, એમને ઓળખી શકીએ એવી બુદ્ધિ આપે. એ જબરી વાત. એટલે પછી પરમેશ્વર તેને કૃપા દ્રષ્ટિ કરીને જુએ જે આ બિચારો વૈરાગ્ય રહિત છે, તેને કામ ક્રોધાદિક બહુ પીડે છે, માટે એના સર્વે વિકાર ટળો તો તત્કાળ ટળી જાય. અને સાધને કરીને તો બહુ કાળ મહેનત કરતા કરતા આ જન્મે ટળે અથવા બીજો જન્મે ટળે, અને તરત જે વિકાર માત્ર ટળે તે તો પરમેશ્વરની કૃપાએ કરીને ટળે. એથી વચનામૃત મધ્યનો વાત. પણ આ જે અહીંયા વાત કરી કે કોઈ અતિશય મોટા સંત હોય તેની અતિશય સેવા કરે. પ્રસંગમાં ઘણી બધી વાર આ મુદ્દો ખૂબ ચર્ચાતો હોય છે. એમ કે જે કોઈ પોતાને ગુરુ મળ્યા હોય પણ એ ગુરુની વ્યાખ્યા પણ બાપાશ્રીએ કે સંતને ઓળખવા એ જબરી ઘાટી છે. જેને ભગવાનની મૂર્તિનો અખંડ સાક્ષાત્કાર હોય, ભગવાનની મૂર્તિમાં જ કેવળ બધાને જોડતા હોય, અખંડ સાક્ષાત્કાર હોય, અને પરમિકાંતિ કે અનાદિ એવા મહામુક્તો એના લક્ષણ બાપાશ્રીએ રહસ્યાર્થમાં ઘણી જુદી જગ્યાએ કીધા છે. પ્રથમના 5માં, પહેલામાં, જેતલપુરના પહેલામાં, મધના 49માં, આવા બધા વચનામૃતોમાં મોટા મોટા બાપાશ્રીની વાતોમાં તો બધી જગ્યાએ ઘણી જગ્યાએ કીધા છે. કેવા મોટા પુરુષ પોતે મનુષ્યરૂપી વિચરતા હોય, અને એટલા એને પોતાના ધામમાં લઈ જવા કોઈ જીવને હોય તો એનો અવધિ કહી જાય.
કોઈનું આયુષ્ય હોય તો પડી મુકાઈને લઈ જાય, કોઈનું આયુષ્ય આવી ગયું હોય તો વગર આયુષ્ય પણ એને રાખે. આવી આવી અદભુત સામર્થ્ય ભગવાનના ધામમાં જતો હોય એના માટે વસ્તુ હસ્તામળ. મહારાજે કીધું પ્રથમના પહેલા વચનામાં કે કોઈ તો રથ પર બેસીને, કોઈ મહારાજ કે વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં જાય છે. ધર્મ કોના આશ્રિત તેવો ભગવાનનો ભક્ત બ્રહ્મય દેહને પામે. અને યોગ સમાધિ વાળા જોયે છે. બાપાશ્રીએ યોગ સમાધિ વાળાની વ્યાખ્યા કરી રહસ્યાર્થમાં. યોગ સમાધિ વાળા એટલે યોગ સાધ્યો હોય, એમ જ નહીં આત્મ સાક્ષાત્કાર થયો એ નહીં, જેને ભગવાનની મૂર્તિનો અખંડ સાક્ષાત્કાર. પણ જેને અખંડ સાક્ષાત્કાર ના હોય એના માટે યોગ સમાધિ વાળા એ શબ્દ લાગુ પડે. એટલે એવા મહામુક્તની અતિશય સેવા કરે. તો પ્રથમના 72માં મુક્તાન સ્વામીએ મહારાજને કીધું, મહારાજ તમે કાલ દાદા ખાચર આગળ બહુ સરસ વાત કરી, બહુ રૂઢી વાત કરી, એ સાંભળવાની અમારે બધાની ઈચ્છા છે, ઘણી ઈચ્છા છે. પછી મહારાજ બોલ્યા કે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય મહાત્મ્ય સહિત હોય, સંતનું અને સત્સંગીનું મહાત્મ્ય ઘણું જાણતો હોય. એ ભક્તનું કર્મ કઠણ હોય અથવા કાળ પણ કઠણ હોય તો પણ તે ભક્તને એવી ભક્તિનું અતિશય બળ છે. શું કે બેંક બેલેન્સ છે. આવા ભગવાન અને સંતનું અતિશય મહાત્મ્ય જાણતો હોય, એમને રાજી કર્યા હોય તો એટલી ભક્તિનું અતિશય બળ છે તે કાળ કર્મને એ બે મળીને એનું ભૂંડું કરી શકતા નથી. એટલે પ્રથમના 55માં પણ કીધું કે મહારાજ કે જો દેશ કાળાદિક અતિશય કઠણ થાય, પ્રશ્ન એવો પૂછ્યો મુક્તાન સ્વામીએ કે ભગવાનના ભક્તને ભગવાનના ભજન સ્મરણનો એક જે ધડાવ છે એ કેમ એક સરખો રહેતો નથી? શું અદભુત પ્રશ્ન છે. આ બધા પેરેલલ ભજના 7માં પણ એવો પ્રશ્ન આવ્યો. આપણે ભગવાનના વર્તમાનનો એક જે ધડાવ છે, વર્તમાનનો ભજન સ્મરણનો એક જે ધડાવ છે તે એક સરખો કેમ નથી રહેતો? આજે કાલે સ્થિતિ જુદી હોય, વળી પાછી મહિના પછી જુદી થઈ ગઈ હોય, ભજન ના થાય. મહારાજ કે અશુભ એવા જે દેશ કાળ દીકે કરીને થાય. અને મહારાજ કે જો દેશ કાળ અતિશય કઠણ થાય ઉત્તમ દ્રઢતાને પણ ટાળી નાખે. મધ્યને કનિષ્ઠની સી વાત આપણે અત્યારે ચર્ચા કરતા નથી, પણ પ્રથમના 55ના રહસ્યાર્થમાં બાપાશ્રી ઉત્તમ દ્રઢતા કેવી હોય, એ જે ચાલની જે ઉત્તમ દ્રઢતાની વાત કરી, એને પણ અતિશય દેશ કાળાદી કઠણ થાય તો ઉત્તમ દ્રઢતાને પણ ટાળી નાખે. અને પછી એમાં વાત કરી કે દેશ કાળાદી અતિ કઠણ થાય તો પણ જેવી છે તેવી જો દ્રઢતા રહે તો એને પૂર્વનું ભારે પુણ્ય છે અથવા ભારે બીજ બળ છે. પુણ્ય ભારે અને ભારે બીજ બળ કીધું. ભારે પુણ્ય અને ભારે બીજ બળ શું? તો કે ભારે પુણ્ય શું અને ભારે બીજ બળ? ભારે બીજ બળે કે પોતે પુરુષ પ્રયત્ન કરીને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ 4 સાધન સિદ્ધ કર્યા હોય, એને કરીને મહારાજ કે એકાંતિકની સ્થિતિ એવી પ્રાપ્ત કરી હોય અને ગમે તેવા દેશકાળાદી કઠણ થાય તો પણ એને લોપી શકે નહીં. અથવા ભારે પુણ્ય કે આવા સિદ્ધ વાળા મહામુક્ત હોય અથવા એકાંતિક સંત હોય એને અતિશય સેવાએ કરીને રાજી કર્યા હોય, અને અતિશય સેવાએ કરીને રાજી કર્યા હોય, એના દેશ કાળાદિક અતિશય ગમે તેવા કઠણ હોય તો પણ મહારાજ કે એને દેશ કાળાદિક નડી શકતા નથી. પણ આ જે રાજી કર્યા હોય એની જે વ્યાખ્યા, કારણ કે પ્રથમના 72માં આગળ એમ કીધું કે જેને ભગવાનના સંતને વિશે જો નિષ્ઠામાં કંઈક ફેર હોય તો તેનું ભગવાન રૂડું કરવાની ઈચ્છે તો પણ રૂડું થતું નથી. આમ કોન્ટ્રાવર્સી સ્ટેટમેન્ટ છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને સંત કોઈનું રૂડું કરવા ઈચ્છે તો પણ થતું નથી. આમ તો આટલી નિર્બળતા કહેવાય, એટલી કટાશ કહેવાય ભગવાનમાં. વગર સાધને મૂકી દેવા મહાન મુક્તો હોય એને વાર શું લાગે? પણ મહારાજે પોતાનો સિદ્ધાંત કીધો, પોતે જે પોતાનું જે ન્યાયપણું છે એની વાત કરી કે ભગવાનને સંત રૂડું કરવાની ઈચ્છે તો પણ થતું નથી. કહેતા ભગવાનને સંત રૂડું કરવા ઈચ્છે છે, એક સરખી બધા પર વરસે છે, પણ પાત્રતાના અભાવે એ કૃપા ઝીલી શકાતી નથી. એટલે ભગવાન રૂડું કરવાને તો ઈચ્છે છે પણ રૂડું થતું નથી. કહેતા સામે વાળો પાત્ર નથી એટલે એ ઝીલી શકતો નથી. એટલે જ બાપાશ્રીએ કીધું કે આ જે આશીર્વાદ છે તે અધર પધર રહેતા નથી. સામે વાળો જીવ પાત્ર ન હોય એ પોતે પ્રયત્ન કરીને એને જીરવવાનો પ્રયત્ન ન કરે તો મહારાજ કે કૃપા છે, જેમ નદીનું પાણી સમુદ્રમાં ભળી જાય એમ એ કૃપા મુક્ત દ્વારા જે વરસતી જ રહે છે એ મૂર્તિમાં પાછી જતી રહે છે, પણ અધર પધર રહેતી નથી. એટલી જબરદસ્ત વાત છે. એટલે જ બાપાશ્રીએ પ્રથમના 72ના રહસ્યાર્થમાં મોટા સંતને અતિશય રાજી કર્યા હોય, તો કેવી રીતે રાજી કર્યા હોય એની વાત બહુ જબરી વાત કરી. કે એવો ભક્ત હોય કે શ્રીજી મહારાજને પ્રકૃતિ પુરુષ બ્રહ્મ મૂળ અક્ષરના આત્મા જાણે,
અનંત મૂળક સાદિક સર્વેને પોતાની અંતર્યામી શક્તિએ કરીને ધારણ કરી રહ્યા છે. પોતાના તેજની એક એક કિરણના છિદ્રમાં અનંત મૂળક સ્વરૂપે બ્રહ્માંડ રહ્યા છે. એવા અતિશય ઐશ્વર્યયુક્ત, અતિશય નિર્લભ, અતિશય અસંગી, અતિશય પ્રકાશયુક્ત, અતિશય સુખમય મૂર્તિ એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ તે જ આ પ્રત્યક્ષ મનુષ્ય દર્શન આપે છે. તો ભગવાન એમના સંતનું અતિશય મહાત્મ્ય સમજતો હોય એની આ વાત બાપા કરે, અને એવા જાણીને નિશ્ચય કર્યો હોય તે મહાત્મ્ય સહિત નિશ્ચય કહેવાય. આવો મહિમા શ્રીજી મહારાજ નો જાણે ત્યારે એમના આશ્રિતોને પણ શ્રીજી મહારાજના જેવા જ દિવ્ય અને સમર્થ, અને એ સંતનું અને સત્સંગીનું મહાત્મ્ય જાણ્યું કહેવાય. હવે ખૂબ અગત્યની વાત બાપાશ્રી કરે છે, ખૂબ સ્પષ્ટતા કરે છે કે મોટા સંતની સેવા એનું કરવાનું જે ફળ, પણ એ સેવાનો પ્રકાર અને સેવા કયા પ્રકારની હોવી જોઈએ એની સ્પષ્ટતા બાપાશ્રીએ ખૂબ અહીંયા કે શ્રીજી મહારાજને અને એમના ભક્તને અતિશય દિવ્ય અને કલ્યાણકારી જાણીને પોતે સર્વે દોષે રહિત થઈને, આ શબ્દ ખૂબ અગત્ય કે જોડે રહેતા હોય, શ્રીજી મહારાજની પણ જોડે રહેતા હતા, બાપાશ્રીની પણ જોડે રહેતા હતા, મોટા મુક્તોની પણ જોડે રહેતા હોય, પણ વાસ્તવમાં જેમ છે એમ રાજીપો કેમ નથી થતો? કારણ કે પોતે સર્વે દોષે રહિત થઈ. કેવી રીતે રહિત થઈને? પ્રથમના 58માં તો એમ કીધું કે મોટા સંત રાજી થાય ત્યારે સર્વે દોષ નાશ પામે, પણ જે સ્થૂળ દેહ વર્તવાની વાત છે, યથાર્થ વર્તવાની વાત, સ્થૂળ દેહ કામાદિક શત્રુ કયું એમ ના કરે, પંચવર્તમાન યથાર્થ પાડે, ભગવાનનું ધ્યાન ભજન માળા માનસી પૂજા આદિ જે પ્રસન્નતાના સાધન નિત્ય નવી નવી શ્રદ્ધા લાવીને કરે, જે ચાલુ ચાલની સ્થિતિની વાત કરી છે ને બાપાશ્રીએ પહેલા ભાગની 107 ને 145 વાત, અને એવી રીતે કરે ત્યારે ભગવાનના ભક્તને આવું મહાત્મા સમજે, ભગવાનના ભક્તને વિશે પણ કેવું દાસપણું રહે. હરિયાણાના 9માં કીધું ને, ઘણી જગ્યાએ કીધું. મહારાજ કે જુઓ ને ઉદ્ધવજી કેવા હતા, ભગવાનના ચોવટિયા, સર્વે યાદવોમાં ચોવટિયા અને રાજા સરખા હતા. અને મહારાજ કે ગોપીઓને કૃષ્ણ ભગવાનની સાવો પ્રેમ જોયો તો ગોપીઓના ચરણની રજ માથે ચડાવવાની વાત નથી, પણ એ ચરણની રજ જેને અડતી હોય એવા જે વૃક્ષ લતા વેલી એમાં હું કોઈક થાવું, એ વૃક્ષોને જેમ રામજીભાઈની વાત મહાત્માની વાત આવે, મહારાજ ઉદ્ધવજીની કરી, બાપાશ્રીએ વાતોમાં રામજીભાઈની વાત, પડદરના રામજીભાઈ કે વૃક્ષપુર જયારે જયારે આવે ત્યારે વૃક્ષને બાથમાં ગાલીને મળે, બધા છોકરાઓને ચરણે અડે, આ છોકરાઓ નાના છે પણ મોટા થઈને અતિશય મોટા ભ્રમ વ્યક્ત કરે. તો આ સ્થૂળ દેહ યથાર્થ વર્તવાની વાત, એટલે અહીંયા શબ્દ વાપર્યો પ્રથમના 72માં કે સેવા તો કેવી રીતે, કે અતિશય પોતે સર્વે દોષે રહિત થઈને નિષ્કામ ભાવે, પાછો કોઈ આ પદાર્થ આ લોકના ભાવનાથી કોઈ વસ્તુ મળે એવા ભાવથી પણ નહીં, નિષ્કામ ભાવે અનુવૃત્તિ સહિત, પાછો અનુવૃત્તિની વાત થાય, એ કેમ કરવા માંડે, એ કેમ કરવાની વાત. જો સૂક્ષ્મ બાબતો આમ મોટા મુક્તોએ તો શું કહેવા બાકી રાખે, અનુવૃત્તિએ સહિત અતિશય સેવાય કરીને શ્રીજી મહારાજની એમના ભક્તોની અતિશય પ્રસન્નતા મેળવી હોય તે ભક્તિ આ ઠેકાણે રહી છે. ભગવાનની ભક્તિનું અતિશય બળ છે, બેંક બેલેન્સ છે, પણ કયું બેંક બેલેન્સ છે કે પોતે આવી રીતે પુરુષ પ્રયત્ન કરીને ભગવાનને સંતને રાજી કર્યા છે, અનુવૃત્તિમાં રહીને નિષ્કામ ભાવે પોતે સર્વે દોષે રહિત થઈને સ્થૂળ દેહ કરીને, એટલે એવાને રાજી કર્યા છે. એટલે પછી મહારાજ જીવમાંથી એના કામમાં દેખ સંત રાજી થઈને નાશ કરી દે. આવી રીતે સંતની સેવા કરી હોય ને આવી રીતે રાજી કર્યા હોય તો મહારાજ ગમે તેવા ભૂંડા દેશકાળથી કોઈ પણ એને પરાભવ કરી શકતા. એ જ વાત અહીંયા મંદના 7માં કરી કે અતિશય મોટા સંત હોય એને અતિશય રાજી કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે. પરમેશ્વર પછી તેને કૃપા દ્રષ્ટિએ કરીને સંત પણ પછી એને કૃપા દ્રષ્ટિએ જોઈ કે આ બચારો મંડ્યો છે, સંત દ્વારા પણ કૃપા દ્રષ્ટિ પરમેશ્વર જ કરે છે. એટલે મહારાજે આ બહુ જબરી વાત કરી, કેટલું જબરદસ્ત પુરુષ પ્રયત્ન અને કૃપા. બાપાશ્રીએ પણ આ વાત, પૂજ્ય મામાએ પણ આ વાત ખૂબ કરી છે કે આવી રીતે જે મંડતો હોય એના પર કૃપા ભગવાન કરે છે, અને એ કૃપાનું ખૂબ બળ રાખવાની પૂજ્ય મામાએ ઠેર 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 કેટલી બધી વાત કરી કે આવી રીતે જે વર્તો હોય અને મહારાજ કે ના હિંમત થવાની વાત નથી, ભગવાનને સંત જરૂર એના પર દયા કરતી, ખૂબ બળ રાખીને કૃપાનું ખૂબ બળ રાખીને મહારાજને આગળ વધવાની, ભગવાનને રાજી કરવાની વાત. એ બધા વચનામૃતો છે, એવી રીતે આ વચનામૃતની વાત કરી. રહસ્યાર્થ દીપિકા ટીકામાં પ્રશ્ન 2 છે, એમાં પહેલામાં વૈરાગ્ય ન હોય તો અયોગ્ય સ્વભાવ ટળે નહીં, બીજામાં અમારી આજ્ઞામાં વર્તનારા અને અમારી મૂર્તિમાં નિમગ્ન એવા સંતની સેવા કરે અને અમારી આજ્ઞામાં વર્તે તો અમારી કૃપા થાય અને તત્કાળ વિકાર ટળી જાય, અને સાધને કરીને તો બહુ કાળે ટળે એમ શ્રીજી મહારાજે કહ્યું છે. 2 બાબતો. પ્રશ્ન પહેલા પ્રશ્નમાં વૈરાગ્ય નથી તેથી વિકાર ટળતા નથી એમ કહ્યું, અને મધના 6ના બીજા પ્રશ્નમાં
વૈરાગ્ય હોય તો પણ પદાર્થ સ્ફુરી આવે એમ કહ્યું હતું. કેવી રીતે? એમાં તો ઉત્તર મધના છઠ્ઠામાં નવા આદર વાળાને હિંમત દેવા સારું એમ કહ્યું. પણ વૈરાગ્ય હોય તો બીજા પદાર્થ સાંભળે જ નહીં. મધના છઠ્ઠામાં એમ કીધું મનુષ્ય માત્રનું ચિત્ત કેવું છે, જે પદાર્થ સાંભળી આવ્યો એ સ્ફુરી આવે. મહારાજ કે સ્ફુરી આવે પણ કેવી વસ્તુ સ્ફુરી આવે? જેમાં કોઈ માલ પણ નથી. કેવી વસ્તુમાં માલ નથી? કે આ મહારાજ કે કૂતરા, ગધેડા, ચાંડાળા બધું જુએ તો પ્રતિબિંબ બધું એનું દર્પણમાં તો દેખાય, પણ પથરો, કચરો અને કૂતરાનો મળ એ આદિક જે નકારી વસ્તુ હોય એમાં તો લેશ માત્ર સુખ નથી. નકારી વસ્તુમાં ચિત્ત વળગે. ચિત્તનો સ્વભાવ છે એવો. એટલે મહારાજ કે ભગવાનના ભક્તને હિંમત આપી કે ચિંતા ના કરવી. એમને એમ ભગવાન ભજવા અને વૈરાગ્ય ભલે નથી પણ એ ટાળવાનો પ્રયત્ન કરવો. શું? તો કે એ તો ચિત્તનો સ્વભાવ છે. એટલે વૈરાગ્ય અવૈરાગ્યનું કઈ કારણ નથી. એ તો વૈરાગ્યવાન હોય ને એને જે પદાર્થ જોયું એ વખતે તેને સાંભળી જાય એવું મહારાજે હિંમત દેવા સારું વાત કરી. એમ મહારાજ અહીંયા છઠ્ઠામાં પ્રશ્ન હતો. એક પ્રશ્નને આપણે વાત કરી. આવી રીતે મધનું સાતમું વચનામૃત અહીંયા પૂરું કરીએ છીએ. અનંત અનાદિ મુક્તો શ્રીજી મહારાજ બાપાશ્રી દરેક મુક્તોના ચરણમાં પ્રાર્થના, દિવ્ય સભાને પણ પ્રાર્થના. મહારાજ સદાય આવું જાણપણું રાખવાની જે વાત કરી છે અને કલ્યાણનો કોલ છેલ્લી સ્થિતિમાં રાખવાનો કોલ આપણને સૌને આપી દીધો છે. પોતાના ભક્તોને, આશ્રિતોને ત્યાં સભાનપણું, જાણપણું રખાવાની વાત કરી. એવી રીતે મહારાજ મોટા મુક્તોની એક પ્રાર્થના કે સદાય આપણને જાણપણું રહે અને રહેતું હોય તો વિશેષ ને વિશેષ રહે અને મહારાજનું આ જ્ઞાન ખૂબ લક્ષાર્થ થાય એવી રીતે આપણે આગળ વધવાનું આપણને સૌને બળ આપે, મને સર્વેથી વિશેષ આપે એવી મહારાજના અનંત ભક્તોને પ્રાર્થના કરી દિવ્ય સભાને પણ પ્રાર્થના કરી અને મારી વાણી વિરામ. સ્વામિનારાયણ ભગવાનની જય.